વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના 46 ઘરેલું ઉપાય। 1. સૂતા પહેલા 1 કે 2 ફુદીનાના પાન ધોઈને ચાવો, આ તમને રાત્રે ખરાબ સપના આવવાથી બચાવશે। 2. જો તમને સાંધાનો દુખાવો હોય તો આદુનો રસ લગાવો, સાંધાના દુખાવામાં આરામ મળે છે। 3. ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડે છે અને છેડા ફાટી જાય છે, તેથી ગરમ પાણીથી વાળ ન ધોવા। 4. કોલ્ડ ડ્રિંક્સ, કોફી અને ચાનું વધારે સેવન ન કરવું જોઈએ, તે શરીર માટે હાનિકારક છે। 5. કાચી ભેંસનું દૂધ પીવાથી કમરનો દુખાવો થતો નથી। 6. આમળાનું સેવન કરવાથી વિટામિન સીની ઉણપ નહીં થાય। 7. જે મહિલાઓને ચહેરા પર નાના તલની સમસ્યા રહેતી હોય તો કોબીનો રસ કાઢીને તલની જગ્યા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો, તેનાથી ધીમે ધીમે તલ ઓછા થશે। 8. જો તમને તમારા આખા શરીરમાં દુખાવો અથવા થાક છે, તો તમારા શરીરને સરસવના તેલ અથવા નારિયેળના તેલથી માલિશ કરો, મસાજ કરવાથી સ્નાયુઓને ઘણી રાહત મળે છે। 9. રાંધ્યા પછી તવાને ખાલી સ્ટવ પર ન રાખો। ગેસ બંધ કર્યા પછી તવાને ક્યારેય સ્ટવ પર ન રાખો। 10. ઘણી સ્ત્રીઓને સાંજનું ભોજન બનાવ્યા પછી તવાની ન ધોવાની આદત હોય છે। તમારું આવું કરવું એ ભોજનનું અપમાન કરવા સમાન ગણાય છે। સાંજનું ભોજન બનાવ્યા પછી તવાને હંમેશા ધોઈને સૂકવો જરૂરી છે। 11. જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર સરસવના તેલની 5 મિનિટ માલિશ કરે છે, તેમને કોઈ મોટી બીમારી થશે નહીં, તેનાથી આંખોની રોશની પણ તેજ થાય છે અને મગજને શક્તિ મળે છે। રાત સારી ઊંઘમાં પણ મદદ કરે છે। 12. જે લોકો સૂતા પહેલા પોતાનો ચહેરો નથી ધોતા તેઓ ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે, કારણ કે રાત્રે આપણા ચહેરાને સાફ ન કરવાને કારણે કરચલીઓ ઝડપથી બનવા લાગે છે, જેના કારણે ચહેરો બગડવા લાગે છે, તેથી જ રાત્રે તમારા ચહેરાને ધોઈ લો। સૂતા પહેલા પાણી અથવા કાચું દૂધ ચહેરો ધોઈ લો। 13. ક્યારેય ઊંધું ન સૂવું, કારણ કે ઊંધું સૂવું સીધું હૃદયને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે ભોજન પણ યોગ્ય રીતે પચતું નથી। 14. રાત્રે મોજા પહેરીને સૂવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ થાય છે અને આંખોની રોશની નબળી પડી જાય છે, એટલા માટે રાત્રે સૂતી વખતે પગ ખુલ્લા રાખવા જોઈએ। 15. ઈંડાનો સફેદ ભાગ ફટકડી પર લગાવીને ચહેરા પર ઘસવાથી કરચલીઓ ઓછી થાય છે। 16. દરરોજ રાત્રે સૂતા પહેલા 11 કિસમિસ થોડા પાણીમાં નાખો, બીજા દિવસે સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવો અને તેની સાથે કિસમિસને ચાવીને ખાઓ। દરરોજ તેનું સેવન કરવાથી લીવર કુદરતી રીતે સાફ થાય છે। 17. જે લોકોને થાઇરોઇડની સમસ્યા હોય તેમણે રોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી આખા સૂકા ધાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળીને ગાળીને સવારે ખાલી પેટે પીવું જોઈએ। 18. સાંધાના દુખાવાથી બચવા લીમડાના પાનના તેલથી માલિશ કરો। 19. જો તમને દાંતના દુખાવાની સમસ્યા હોય તો 1-2 લવિંગ લઈને તેના પર ફૂલનો ભૂકો નાખીને તેનો પાવડર દાંતની નીચે લગાવો, તેનાથી દાંતના દુખાવામાં આરામ મળશે। 20. ઓલિવ તેલથી હાથ અને પગની માલિશ કરવાથી હાથ અને પગ નરમ અને કોમળ રહે છે। 21. 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓની ત્વચા તેની કુદરતી ભેજ ગુમાવવા લાગે છે, આ માટે દરરોજ તમારા મોં ધોયા અથવા સ્નાન કર્યા પછી તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં। આમ કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યુવાન દેખાશે। 22. જો તમે તમારું વજન અને પેટ ઓછું કરવા માંગો છો તો દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું પલાળી રાખો અને તેને ગાળીને સવારે પી લો। 23. જો તમને ઉધરસની સમસ્યા હોય તો ગરમ દૂધમાં 2-3 પતાશ નાખીને પીવાથી ઉધરસમાં રાહત મળશે। 24. ખાલી પેટ સેલરીનું પાણી પીવાથી પેટની ચરબી ધીમે ધીમે ઓછી થાય છે।
25 મૂળાના પાનનો ઉકાળો પીવાથી પેટના કીડા મરી જાય છે. 26 જો તમને ઉધરસ અને કફ થાય છે તો વધુ ગરમ પાણી પીવો, તે કફને બહાર કાઢવામાં મદદ કરે છે. 27 જો તમારું પેટ વધી રહ્યું છે તો રોજ ફાલસાનું સેવન કરો, ફાયદો થશે. 28 રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓઇલથી હાથપગની માલિશ કરો, આનાથી તમને ખૂબ જ રાહત મળશે. 29 શરદી ઉધરસમાં ચોકલેટ કફ સિરપ જેવું કામ કરે છે, તેથી શરદી ઉધરસના કિસ્સામાં ચોકલેટ ખાઓ. 30 દરરોજ નાની એલચીનું સેવન કરવાથી હૃદયના દુખાવામાં રાહત મળે છે. 31 માછલી, દહીં, છાશ, આઈસ્ક્રીમ, બરફ, તરબૂચ, મૂળો, તલ, ખીર અને દૂધ વગેરે સાથે આ વસ્તુઓ ન ખાવી. 32 જો તમારું મોં સુકાઈ ગયું હોય અથવા તમારા મોઢામાં ફોલ્લા પડી ગયા હોય તો સૂકા ધાણાને 1-2 દિવસ ચૂસવાથી આરામ મળશે. 33 હળદર હાડકાની સમસ્યાઓમાં ખૂબ જ મદદરૂપ છે. હૂંફાળા દૂધમાં હળદર ભેળવીને પીવાથી સાંધા મજબૂત થાય છે અને સોજો ઓછો થાય છે અને ઘા રૂઝાય છે. 34 જો તમારા સાંધામાં દુખાવો થતો હોય તો હળદરની પેસ્ટ લગાવીને ગરમ કપડાની પટ્ટી બાંધવાથી દુખાવામાં આરામ મળે છે. 35 એપલ સાઇડર વિનેગર વાળના વિકાસમાં મદદ કરે છે. તેને તમારા વાળના મૂળથી માથા સુધી લગાવો, તે વાળને નરમ અને ચમકદાર બનાવે છે અને માથાની ત્વચાને સ્વસ્થ રાખે છે. 36 જો તમારો અવાજ મંદ પડી ગયો હોય તો લવિંગ ચૂસો, તમારો અવાજ જલ્દી ખુલશે. 37 લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન ઓછું કરો, તેનાથી શરીરને નુકસાન થાય છે. 38 બજારની વસ્તુઓ ખાવાને બદલે ઘરે જ રાંધીને ખાઓ, તેનાથી શરીરને નુકસાન નથી થતું. 39 દરરોજ નિયમિત કસરત કરો, નિયમિત વ્યાયામ કરવાથી શરીરની ક્ષમતા વધે છે અને શરીર અનેક રોગોથી મુક્ત રહે છે. 40 અઠવાડિયામાં એકવાર તમારા શરીરને 15 થી 20 મિનિટ સુધી મસાજ કરો. 41 તમારા આહારમાં વધુ ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. 42 તમારો ખોરાક હૂંફાળો હોવો જોઈએ. 43 શાકમાં કઢી પત્તાનો ઉપયોગ અવશ્ય કરો, આનાથી દરેકનું સ્વાસ્થ્ય સુધરશે. 44 લોખંડની કડાઈમાં બને તેટલી વસ્તુઓ બનાવો, લોખંડની કમી નહીં થાય. 45 ભોજન માટે નિયમિત સમય નક્કી કરો, આ તમારા પેટને સ્વસ્થ રાખશે. ભોજન વચ્ચે વાત ન કરો. ખોરાક વધુ પોષણ આપશે. 46 નાસ્તામાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરો, આ તમને પૌષ્ટિક ફાઇબર અને વિટામિન્સ આપશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.